મહેસાણાની બસણા મર્ચન્ટ કોલેજની વિદ્યાર્થીની ઉર્વશી શ્રીમાળીના આપઘાત મુદ્દે પાટનગર ગાંધીનગર ખાતે ઘેરા પ્રત્યાઘાત. ગાંધીનગરના વિવિધ સંગઠનો દ્વારા બાબા સાહેબની પ્રતિમા સામે કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહેસાણાના બસણા મર્ચન્ટ કોલેજના અધ્યાપકો દ્વારા ટોર્ચર કરવામાં આવતા કોલેજની વિદ્યાર્થીની ઉર્વશી શ્રીમાળીએ આપઘાત કરી લેતા મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, જેને પગલે કોલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને ઉર્વશી શ્રીમાળીને આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે જવાબદાર અધ્યાપકો સામે કડક કાર્યવાહી અને મૃતક વિદ્યાર્થીની ઉર્વશી શ્રીમાળીને ઝડપી ન્યાય માટે ઉગ્ર દેખાવ કરવામાં આવ્યા હતા. જો કે મહેસાણા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા બનાવની ગંભીરતા જોતા જ ગણતરીના કલાકોમાં જ જવાબદાર અધ્યાપકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નગવાડા ગામના પ્રવીણભાઈની દીકરી અને મહેસાણાના બસણા મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજમાં અભ્યાસ કરતી ઉર્વશી શ્રીમાળીની આત્મહત્યાની ઘટનાને પગલે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા અને સ્થાનિક ગુરુ બ્રાહ્મણ સમાજ તેમજ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને વિધાનસભા સામે આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને મૃતક વિદ્યાર્થીની ઉર્વશી શ્રીમાળીના માનમાં 2 મિનિટનું મૌન પાળીને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં પાટનગર ગુરુ બ્રાહ્મણ સમાજ, ડૉક્ટર આંબેડકર જન્મ જયંતિ મહોત્સવ સમિતિ, દલિત અધિકાર સંઘ, ગાંધીનગરના હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજની આ શ્રદ્ધાંજલિ સભામાં ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના રાજ્ય કક્ષાના પૂર્વ મહામંત્રી પીબી શ્રીમાળી, ગાંધીનગર ઘટકના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ શ્રીમાળી, પાટનગર ગુરુ બ્રાહ્મણ સમાજ સંસ્થાના સુખાનંદ શ્રીમાળી, મહેન્દ્રભાઈ શ્રીમાળી, મહાલક્ષ્મી ક્રેડિટ સોસાયટીના પ્રમુખ રાજુભાઈ પંડ્યા તથા રમેશભાઈ શ્રીમાળી, દેવેન પંડ્યા, દશરથભાઈ પંડ્યા, સમૂહ લગ્ન સમિતિના મહામંત્રી મહેન્દ્રભાઈ પંડ્યા તેમજ જીતુભાઈ શ્રીમાળી તથા દલિત અધિકાર સંઘના પ્રદેશ મહામંત્રી વસંત જાદવ, ગાંધીનગર જિલ્લાના પ્રમુખ કાંતિભાઈ પરમાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિના પ્રમુખ વિઠ્ઠલભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ શ્રી CJ રાઠોડ, નિવૃત્ત સંયુક્ત માહિતી નિયામક નટુભાઈ પરમાર, રોહિત સમાજના પ્રમુખ રમેશભાઈ પરમાર અને કનુભાઈ મેહરિયા, મહાલક્ષ્મી ક્રેડિટ સોસાયટી, આદિવાસી સમાજ ગાંધીનગરના KN બામણિયા, ભરતભાઈ મોડિયા, GD ભગોરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગુરુ બ્રાહ્મણ સમાજની દીકરી ઉર્વશી શ્રીમાળીને આપઘાત માટે મજબૂર કરનાર આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ઝડપી ન્યાય માટે ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. મહેસાણા બાસણા મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજ એમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નામે ઉર્વશી શ્રીમાળી હમણાં જ સોશિયલ મીડિયા અને મીડિયામાં એના માટેની જે ગોઝારી ઘટના બની છે એના ખૂબ સમાચારો પ્રસિદ્ધ થયા છે. ચારે બાજુ એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ચારે બાજુ રોષ ફેલાયો છે કે માસૂમ દીકરીઓ ઉપર અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે. આવા પ્રસંગોમાં સમાજે એકઠા થઈ અને દીકરીના પરિવારને ન્યાય મળે એના માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આવતીકાલે આ દીકરીનું બેસણું છે તો ગાંધીનગર ખાતે ગાંધીનગરની સંસ્થાઓ, ખાસ કરીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ, દલિત અધિકાર સંઘ ગાંધીનગર અને શહેર અને પાટનગર ગુરુ બ્રાહ્મણ વિકાસ, આ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્ડલ માર્ચનો હેતુ માત્ર એટલો જ છે કે જ્યાં પણ અજ્ઞાનતા હોય, જ્યાં પણ અંધકાર હોય, જ્યાં પણ ભ્રષ્ટાચાર હોય અને જ્યાં પણ અત્યાચાર હોય તો એને બાળીને તું ભસ્મ કરી દેજે. આજે કેન્ડલ માર્ચ દ્વારા આ દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાંધીનગરવાસી અહીંયા એકત્રિત થયા છે. બરાબર વિધાનસભાની સામે જ્યાં કાયદાઓ ઘડાય છે, કાયદાઓનું અમલ થાય છે અને એની સામે બિલકુલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નીચે આજે સમાજના માણસો એકત્ર થઈ અને
આ ન્યાય માટેની માગણીનું ગુહાર કરવા માટે જ્યારે બધા એકત્રિત થયા છે ત્યારે મુખ્ય માગણી તો એ જ છે કે આ પ્રકરણમાં જે પણ સંડોવાયેલા છે એ ચાહે સ્થાનિક તંત્ર હોય, પ્રિન્સિપાલ હોય કે પ્રોફેસરો હોય, એના માટે એની બહેનપણી જેને ફ્રેન્ડે એના વિડીયોમાં બહુ સ્પષ્ટ વાત કરી છે કે અમારી ઉપર ખૂબ ટોર્ચરિંગ થતું, તો એના કારણે આ દીકરીને આપઘાતનો નિર્ણય લેવો પડ્યો. આવી માસૂમ દીકરીએ જ્યારે કંટાળીને માનસિક ત્રાસથી આપઘાત કર્યો હોય ત્યારે સમાજની પણ એ ફરજ પડે છે કે આવા તત્વોને ખુલ્લા પાડવા માટે અને આ દીકરીને એકદમ જબરજસ્ત રીતે ન્યાય મળે એના માટે ચારે બાજુ આખા ગુજરાતની અંદર આની ઝુંબેશ થવી જોઈએ. એના ભાગરૂપે આજે ગાંધીનગરમાં અમે બધા એને શ્રદ્ધાંજલિ માટે મળ્યા છે. વાસણ ગામે તાજેતરમાં કોલેજમાં અભ્યાસ કરતી ઉર્વશી શ્રીમાળી એ એમના પોતે આપઘાત કર્યો. આની અંદર જવાબદાર માણસોને નશ્યત થયું છે અને સમગ્ર ગુજરાતની અંદર આના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ, ગુરુ બ્રાહ્મણ સમાજ અને દલિત અધિકાર મંચ દ્વારા આજે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે અને દીકરીને ન્યાય મળે અને જવાબદારને નશ્યત થયું છે. આજે સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે આવા દલિત અત્યાચારો થવા માંડ્યા છે, એની કોઈ સીમા રહી નહીં. ત્યારે આ દીકરીને ન્યાય મળે એ માટે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સમાજના આગેવાનો, સમાજના બુદ્ધિજીવીઓ આજે દીકરીને ન્યાય મળે એ માટે એકત્ર થઈને અહીંયા કેન્ડલ માર્ચ કર્યું છે અને દીકરીને ન્યાય મળે અને સૌ સાથે મળી આજે દીકરીને શ્રદ્ધાંજલિ આપી. જય ભીમ, જય ભારત. હાલ જે ઘટનાઓ બને છે અને દીકરી ઉપરની જ ઘટના આ નથી, આવી તો ઘણી દીકરીઓ બહેનો સાથે આવું થાય છે. તો એને સંદર્ભે હું કહેવા માગું છું કે સરકારને થોડું વધારે કાયદાકીય પગલાં લેવા જોઈએ છે અને આવા જે બી નરાધમ છે એને સજા આપવી જોઈએ કાયદાકીય રીતના અને થોડું ન્યાય વહેલો મળે એ માટે થઈને મારી અપીલ છે. કેમ કે ખાલી આપણે એક ઝુંબેશ કરી શકીએ છીએ, શાંતિથી રજૂઆત કરી શકીએ છીએ. કાયદાકીય રીતના થોડુંક કડક કાર્યવાહી કરવી જોઈએ અને આવી રીતના બીજી વાર જે કંઈ અપરાધીઓ છે એ લોકોને આવું કરતાં પહેલાં પણ વિચાર આવે એવું યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. અને બીજા પણ દીકરીઓ જે ફેમિલીથી દૂર રહીને ભણે છે તો એ લોકોને બી આવું સુરક્ષિત મહેસૂસ થવું જોઈએ કે ભલે અમે બીજા સિટીમાં બી જઈએ છીએ તો એ શહેર પણ એના માટે થઈને સેફ છે, યોગ્ય છે અને પોતે પોતાનું ફ્યુચર બનાવી શકે, પોતાના ફેમિલીને મદદ કરી શકે. અને એક દીકરી ભણે છે તો આપણે ખ્યાલ છે કે પોતાનું જ ફેમિલી નહીં, બીજું ફેમિલી જ્યારે સાસરે જાય છે એને પણ નોલેજેબલ કરે છે, એને પણ જ્ઞાન આપે છે. અને તો આપણે થોડુંક એના સેફટી વિશે થોડોક સપોર્ટ કરે એ માટેની મારી એક અપીલ છે અને આ દીકરીને ઉર્વશીબેનને ન્યાય મળે એવી બી પ્રાર્થના છે. અને ધન્યવાદ. જય ભીમ. અહીંયા ઉર્વશી શ્રીમાળી નામની દીકરીને શ્રદ્ધાંજલિ અર્પવા આપણે એકઠા થયા છીએ. જ્યારે બેટી પઢાઓ અને બેટી બચાવો એનો સૂત્ર હોય અને જ્યારે સ્ત્રી સશક્તિકરણના કાર્યો થતા હોય ત્યારે આપણે આવી દીકરીઓના કેટલા બલિદાન અપાશે. જે લોકો આમાં કસૂરવાર છે તેમને સારી રીતે ન્યાય મળે એવી કાર્યવાહી સરકારશ્રીએ કરવી જોઈએ. બસ. જય ભીમ, જય ભારત. ગુજરાતની એક અનુસૂચિત જાતિની, એમાં પણ અતિ પછાત જાતિની દીકરી એક ડૉક્ટર બનવા જઈ રહી હતી અને એ ડૉક્ટર બનવા ના દેનારા લોકો જેની માનસિક વિકૃતિ દર્શાવે છે અને એ દીકરીએ આપઘાત કરવાની મજબૂરી કરી છે.
આવા તત્વો આ ગુજરાતની અંદરથી શોધી અને સરકારે તાત્કાલિક આ લોકો પર એક્શન લે અને આમની ઉપર કડકમાં કડક સજા થાય એવી મારી આ સરકાર પાસે વિનંતી છે. જો સરકાર આવા લોકોને છોડી દેશે તો કાલે કોઈ ગરીબ દીકરી કોઈ ડૉક્ટર કે કોઈ ભણી શકશે નહીં અને કોઈ આગળ વધી શકશે નહીં. તો આ સરકારને મારી એક નમ્ર વિનંતી છે કે આનો તાત્કાલિક આવા તત્વોને શોધી વીણી અને એમને સજા થાય એવી મારી विनती है. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.